મહત્વના સમાચાર। ઉત્તર વાહિની પરિક્રમા આગામી 8મી એપ્રિલથી 8મી મે એક મહિનો ચાલશે। આ પરિક્રમામાં નર્મદા જિલ્લામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પદયાત્રામાં જોડાય છે। નર્મદા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની આગેવાનીમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના વૈકલ્પિક રૂટનું નિરીક્ષણ કરાયું। પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી। શહેરાવ તિલકવાડા વચ્ચે નદી પર હંગામી ધોરણે કાચો પુલ બનાવવા નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ। શ્રદ્ધાળુઓ પુલ પરથી પગપાળા ચાલીને નદી પાર કરી શકશે। રામપરા રણછોડરાયના મંદિરથી પરિક્રમા શરૂ થશે। પરિક્રમા પથ પર આગળ વધી પુનઃ પરત રામપુરા કીડી મકોડી ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ પરિક્રમા પુનઃ કરી શકશે। રિપોર્ટર હેમંત સમનાની, NN ન્યૂઝ નર્મદા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।